સુરેન્દ્રનગર જિલ્લાના ગોખરવાડા ગામના ખેડૂતોના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ નર્મદા વિભાગને જાણ કરી છતાં કેનાલ બંધ કરવામાં ન આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી આગળ વધી રહ્યું છે, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક વખત નર્મદાની કેનાલ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગોખરવાડા ગામની નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોના ઉનાળુ તલ જેવા પાકોના વાવેતરને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગોખરવાડા ગામના ખેડૂતોના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન થયું હતું. ખેડૂતોએ નર્મદા વિભાગને જાણ કરી છતાં કેનાલ બંધ કરવામાં ન આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી આગળ વધી રહ્યું છે. હાલ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ માવઠાનો માર અને બીજી તરફ નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતોની આર્થિક કમર ભાંગી નાખી છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.